ચાલે હર્ષિદ નામ રે ત્યાં હું ના બેડા પાર રે હરી રામ હો છોકરા તો ઠેલા ભરે ભરીને ભાઈ નિહાર હેડ્યા છે છોકરા ઠેલા ભરે ભરીને સ્કૂલમાં જ હોય છે ભાઈ અલ્યા તમે તો હું હોશિયાર છો તમે તો હું હોશિયાર છો મારો છોકરો એવો હોશિયાર છે ભણવામાં વાહ ભાઈ વાહ પોસમાં પોસ પર નપાસ થયો કોઈ થાય કોઈ તાકાત છે એટલો હોશિયાર મારો છોકરો ના ના આખા ગામમાં પબ્લિક એમ કે વાઘું હોશિયાર અને કે વાઘુનો છોકરો એવો હોશિયાર હા મારો છોકરો સાહેબ કે એકરો બોલ મારો છોકરો બગરો બોલ સાહેબ બારાક્ષરી કે મારો છોકરો કક્કો બોલ કોઈ તાકાત છે બોલીએ ક એટલો હોશિયાર મારો છોકરાને પટ્ટાવાળો બનાવવાનો સીધો લાખ પગાર હા સીધો લાખ પગાર માની છો ને ઊંચી ગ્રેડ હા પોલીસ વાળો નહીં બનાવો પટ્ટાવાળો બનાવો એટલે પબ્લિક અમે કેટલી ઇજ્જત હેડતો હોય તો બધાને સલામ ઠોક કા પટ્ટાવાળા આયા ભાઈ પટ્ટાવાળા આયા હા મોજ હા બાપની ઇજ્જત એટલે હું ત્રીજું ભણ્યો છું આખા ગામમાં પહેલો હું લોકો 10મું 12મું ભણ્યા પણ ત્રીજું ભણેલા વ્યક્તિ છીએ આપણે એટલી ઇજ્જત એમ વધારે ભણો એટલું સારું હા પણ આપણા ખરેખર ભાઈ આપણો સ્વભાવ સારો આપણને બધું આપણે એબીસીડી પૂરી ના બોલીએ આપણે એ અને XYZ કહી દઈએ એટલે ડાયરેક્ટ પૂરું થઈ જાય એટલે આપણે ટાઈમ વેસ્ટ નહીં કરતા આખી એબીસીડી બોલવાનો કોઈ મતલબ નહીં પણ ખરેખર ભણવું પડે ભાઈ જિંદગીની અંદર જેટલું ભણ્યા એટલું ગણ્યા જેટલું ભણો એટલું સારું પ્રગતિના પંથે જવું પડે અત્યારે જેટલું ભણો અભણ વ્યક્તિઓની કોઈ વેલ્યુ નહીં અત્યારે આ જમાનો બદલાણો છે એટલે આપણે કહેવું પડે છે બધું બાકી બીજું બધું તો સમજ્યા ભાઈ હવે સંસાર છે ચાલ્યા કરે ભાઈ સંસાર છે બધું ચાલ્યા કરે લાહેડ શાંતિથી આરામ કરું બસ શાંતિથી હનુમાન ચાલીસા ભણવાસ આજ તો સાહેબને કક્કો ખવાડ્યો કક્કો કી ખા એટલે મુકો ગ પછી લ એટલે મુકો મ આ તો અને બાળકડીમાં તો સેવા જ કર્યો હતા જલેબીનો એટલે મુકો જમ એટલે આમ એબીસીડીમાં તો શીખવાડી દીધું છે પણ થોડું હા સાહેબ તું પેલું સહી કરવાનું છે બોલી જોઈશ સાહેબ તારે વાલી સહી કરવાનું કીધું તને સાહેબ કરેલા આવ્યો પણ અને લેસન પાછું કમ્પ્લીટ લાવજો પાછું શું કીધું હા સાહેબ કમ્પ્લીટ લેશન માં નહીં હોતું અમુક ટાઈમ અનિયમિત છો પાછા કેમ લેસનમાં સાહેબ મારો નંબર તો પહેલા નંબરમાં બેહારો છે મને તું ખબર છે તું કેટલો હોશિયાર છે એટલે તને આગળ બેહારું છું હું શ્યામ હું પાકો ભણવાનું નહીં સાહેબ હું આવડે છે બધું એ મારા તારા વાલીને ઠપકો આપવો છે તું મારા ઘેર લઈને આવી યુવાન શું કીધું હા અને 2000 પેણું દી તને લેતો તો બપોરે લેતા આવું હો ને તું ઘેર લઈને આવી મારા અનિયમિત બહુ છો યાર ના સાહેબ મને આવડે જ છે ભણતા તને આવડે તો મને ખબર છે એટલું આવડે છે તું તારા વાલીને મારે ઘેર લઈને આય હા બરાબર હા અને તું એ ખાતી આવજો હા હા બાપ હોના જેવા કપા હતા ના ગળો હમુરદો મોય કશું કોમ જ કરાવતો નહીં લમડો રાખતો જ નહીં એચીમાં બસ ફર્યાડો છાવતો નહીં પીપુળી બંધ કર કે હમણાં ગોગળામાં હમણાં માટી ભરી દ્યો વધારાનું બોલ કરીશ તે હા અમે તો પીપુળીઓ લાગશે હે નાના એ આ હેતામાં કોક જોણા લેતા કપાનો પોદમ બળી ગયો છો જો તારો બાપ કરવા આવે છે કોમતાણે તો તમારી માં આવસ હતા ને માવો બોલે કે હમણાં ગોગળી કાપી નાખ્યો તે બાપો મુસા જવાના આવતા ને આણે તે કોમ બોમ કરવું બોડાળિયા એ લોબડી કરતા જ ના આ તો વળી બોલતી નહીં એક આણે ભાઈ કરે છે એ તો એ વશમો 5000 નતા લીયા માર બાપ ના છે તે હું નવાઈ કરી છે પાછા આલી દીએ છે પાછા આલી ગયો છો તે કોમ બોમ કરવું નહીં ને બસ મારી ઓળખી કે છે કોમ નહીં કરતા ફર કરે છે અમારે બધી ખબર હોય અમે શું કરીએ ને શું ના કરીએ એ કોમ કર્યો જ નહોતો આ કપાવના તારે રૂવાયું હોય
એટલે એ તો કુદરતી છે એમાં આપણે શું કરીએ હવે બગડ્યા એ બગડ્યા છે કુદરતી ના હોય તો ખાતર પાણી કરવું પડે એમને ના થઈ જાય મોટું મળતું નતું મળતું તે તાણ એ સોણિયું ખાતર ભરવાનું કીધું તે કે વેસી મારો કે ટોલું સોણિયું ખાતર પૈસા હતા પૈસા હતા તે પોડાળિયા કોમ કશું કરવું નહીં એમને આ બાપા રે પેલા કપા પૈના છે પુટાળીઓ કોને કીસે તને શરમ આવે છે ગોમ લોકો તો કી ને ગોમ તો કી પણ તને કહેતા શરમ આવતી નહીં પણ કઈડા તારું બેટ જાય હું લ્યા મેલે શું કોમ કરું છું ને ખો જાય તને મગર જેવડા શીડા પડે તને હાથી જેવડા તોત વાળી તમન તો મારા બાપને જોયા જ ખોટું કર્યું છે તમે તો મારી માને ગમાડીએ ખોટું કરી છે ઓ વાલી ભાભી મેઠાલાલ અલ્યા જોકલ્યા ઓને તો મારો હું સાદા દાઢિયાર તું એ સાચે નવરો પડી જો આવેલો એલો હું આ બધું આદર્યું છે ઝઘડા સાક જતો હોય તો તાર કોમ તો સુટા જેવાને કોઈ કહેજે હાલ તું મને આટલી ઉંમરે લેવા જ છે મારતો આટલી ઉંમર ના જો ભાઈ યાર ના જો પાલે સબ કરો સાલે વાત મનો કોમ બોમ કરાવ નહીં તને ફરે દો છો કોમ પેલા ગમ્મર ગુડલિયમ પઠમ તું બાંધતા ગમડા મેલો તો દોત તોડી નાખ્યો બધા તોડી નાખ્યો તે વાલી ભાભી રવાજો કવા આટલી ઉંમરે હું લડ કરો છો વાલી નોમ છે પણ એટલી ખોટી છે ખરાબ છે કેવો મુ તો આઈ એ દાડો તો ઘણી વાલી હતી ને અમમ શેટી પડી જઈશું આઈ એ દાડો તો ઘણી વાલી માને હતી વાલી નોમ જ ખોટું એ રાખ્યું મેલો કે યાર ચાલ ચમ લડો છો કે જો મારી માને એટલી વાલી હતી મનોમ રાશેજ વાલી એ વાલી ભાભી મેલો કે ચાલ એ તો તને મારા બાપાને મને બોડું સારું લાગતું હતું એટલે બોડાળીઓ કીસે તે હારું કે બોડાળ મોટું બોડું છે તમે પેલા નતું જોયું ને હવે બોડાર કરો હવે બોડાળ પણ આ ચાલ્યા મને બોડાળ પડું છે હવે કે નહીં લે પેલા શું આવું જોવા નતું ચમ લડો કે જો પેલા અલ્યા કપાલે હવે કે છે ખાતર નખતા નહીં કે કોઈ દવા હવે ખાતર સોણ્યું હતું ને એ મારી ટોલો બે ભરી દીધો હું હતો નહીં 3000 રૂપિયા ગણી લીધા બે ટોલા ભાઈ કપા તો બગડી એ તો કુદરતના હાથમાં છે ને ભગવાનના હાથમાં છે અને અત્યારે પોણી કેવું પડે છે લડ્યા કાન અને આ કપાને અધિકાર હળો માર થોડું કોમ છે જવું તે જાકે બોડાળ તને એવા કને બોલાય છે જા સારું કરજો વાલી ભાભી તાણ નમસ્કાર ઈ વાટી જતો હોય તો આ શું તને બોલાય તો તું બીજો મારો તો માન મળ્યા જાતો બધું પેકી છે હું તો કોઈને આલતી જ નહીં માન મળ્યા જાતો એ તું મોટો થઈ ગયો તો તારા ઘરનો ઈ મારા હું લેવા હું બોડાળ જોઈને કોમ કરે હાલી માને ગળથુલી કરી તાણ. મર્યાદા વગરની મારી માં તો છેવી હતી રૂપાળી સલામ પાળી હતી અને હાથ ફૂટ તો લોબી હતી ના જેટલી શું હોય એમ કે શેરાય હતી એમ કરી ના કેપ જેવી ના કે બોલતા ના આવડે બોલે ને તાણ બાપા 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 હા બેટા પછી લઈ સુખી થા ને પછી દુખી થા બેટા હવે હું ઠેલો મેલી ના આવું છોકરા આ શિયા ભણી આવ્યો આ તો બાપા કક્કો ખાસી બધું ભણ્યું એમને શિયામ ભણીને આવ્યો શિયા ધોરણમાં શું બસ મામા તો કાલ તો 96 તો તું મને ખબર હતી કે મારો છોકરો આ શાર છે સાહેબ ને બેહાડે ને હું બેહી જઈ કર બસ સરસ હા સરસ ગુરુનું માનવું જરૂરી છે ગુરુ તમને જે શીખવાડે એ શીખવાનું હા અને બકા ઊંધું નહીં શીખવાનું માટીનો ઢગલો હા માટીનો ઢગલો શીખવાનો હા ઉકેલો શીખવાનો પણ બાપા આ બાપા મને સાહેબ રોજ બોલ બોલ કરે છે બોલી બોલી જ ના તો પછી તમે ભણાવી છે જ ના એ નહીં કે તાર માં નહીં વાલીને સહી લેતા આવજી વાલીની સહી કીધું ઓહો વાલી બોલાવતા જ નહીં ત્યો બોલાવાને કીધું કે ના હોય તો મારે ઘેર બપોરે બોલાવતા કેમ બેટા હવે શું કરે કે હવે હારું વાલી શો ખોરવા જવું કેમ વાલો કીધો હોત તો ગામમાંથી કોકને ખોરી જોત ને સહી કરાવત હમ પણ હારો વાલી તો તારા માં આટલી પણ ઇન્દો મેં વાલી નતું એ મેં નતું બાપા વાલી હવે શું ખોળે બેટા સાહેબને કેવું તો તું થોડું ઘણું કે વાલી નહીં પણ રોજ કીધું કે તમને બાપા આજ કે આવું કીધું આમ આપણા ઘરમાં કોઈ છે ને એટલે કહું તો તમે છે ભાઈ રામ રામ કેમ બાપને બેટો જોડી જોડી બેઠા છો
તાર હું 1-2 કિલોમીટર દૂર બે હે ઉભરા બે તો ગોમના શોખમાં બે હે ને ગોમના શેરા બે હે એક ના વાત સાચી જોડજો રાગો એટલો સારો તો પછી કાં ના કરું ખોટા ચાલુ ટાઈમ પાસ કરું બોલીને વાત સાચી બોલો હું શાંતિ છે કે ના નહીં લે પાણી લે ખાડા પીવા પાણી થોડું પીવા દે લે તું આખો લોટો પી જા લોટો ગરમ કરી દે કે મારું હું લે બેટા થોડા ના વાત કરતો ગોળીઓ તો ખાવાની કે કિસી ગોળીઓ ગલ્લામાં લઈને આપણે બાપા દેખાતા ગયા ચોકલેટ ખાઈ હવે બધું ખાઈએ બોલો શું છે શાંતિ હા શાંતિ છે મેં ખાટા બોલો હવે છોકરો મારા ભણા છે પોસમ કાલ 6મા પોસમાં આવ્યો પાછું એ તો હાથમાં જાય હાથમાં ના જાય હા મારો છોકરો હોશિયાર છે ભાઈ ખરે બાબુ કોઈ કહેતા ના પાછા હોશિયાર છે મારો છોકરો કરવાનું કરો છો 6માં પોસમાં આવે પોતમાં પાછો ચોથામાં જતો રહે દાદા તો હોશિયાર કહેવાય ને યાર તું વચ્ચે વ્યક્તિ હોશિયાર કહેવાય એટલે અમારા ઓલા મધર ખરો કે મધર શિક્ષક મધર હા ઓ મધર એટલે ફાધર ફાધર એ ફાધર એવું બોલું છે શિક્ષક એવું બોલ એટલે એમ કીધું કે વાલીની સહી કરતા હો અને વાલીને મારા ઘેર લેતા હો હવે સારું આપણે તો વાલી છે નહીં વાત સાચી છે વાલી વાલો કીધો હોત તો આપણે બરોબર સમજીએ કે વાલો આપણા ગામમાં કાકાનો છોકરો જ છે ઓવે આ વાલી કીધું સારું ડખાવાળો કેસ છે કે પણ વાલી તો આપણા ગામમાં છે ને પેલા મેઠા ઘેરથી એનું નામ વાલી વાલી ભાભી એવું છે તાને ખબર જ નહીં તો તુક્કો વાગ્યો ભાગ્યો બેઠા ઘેરથી વાલી ભાભી વાલી ભાભી આપણે ના તો સારું કર્યું યાર મારે યાર મારા છોકરાનું ભવિષ્યનું વિચારવું પડે ને યાર ભવિષ્ય મારો છોકરો ભિખારી થાય તો યાર ભીખ માગે યાર તો કેટલું યાર નોમ થાય યાર મારું સપનું પટ્ટાળો બનાવવાનું છે મારું વાત મોટું સાચી સપનું છે તે વાલી ભાભીને ઘેર જી આવો એટલે ઓછો પૂરી કાઢજો મોજ હતી મોજ હતી એ તો પેલી ગુંગા ખાવા આવીએ છે પણ એ વન ખાવા ગુ ખાવા એટલે ગુંગા ખાવા યાર અને પેલો વાલી ભાભી રહ્યો ને વાલી ભાભી એ આવશી હારા માટે અને તમે ના હોય તો મેઠાલાલને કહેજો અને એ ઘેર જી આવો બોલી આવો તો આવશી શું જોઈ રહ્યા છો યાર તો તારા ઘેર નમું છે હા મારા અમૃતબા જો જી આવી અમૃતબા તો બાપા વાવ વ્હાઈટ નામ બાપા લેડો તા ને હા ઘેર હા છીએ હા? લેડ મેઠાણી કે ભાઈ આમાં સારું થતું ભાઈ મોકલને ભાઈ વાલી ભાભીને તો સહી કરે સાહેબ બોલાવું છે શું કહું છે સાહેબ ના ઘેર જવાનું છે એટલે પહેલા તો મેઠાના ઘેર જવું પડશે હા મેઠાના ઘેરથી વાલી ભાભીને ઉઠાવવા પડે જી અને શાળા નહીં લઈ જવા પડે ચારામ નહીં સાહેબ ના ઘેર કીધું છે ઓ ઓવા સાહેબ ઘેર ઓવા હા લેડો વાહ ખમા હેલો તે માટે હું પેલું આધાર કાર્ડ અને રેશન કાર્ડનું બધું મંગાવ્યું છે તો મારો બધાનો જે બધા વિદ્યાર્થીઓનું તમારે આવી જાય ને એટલે હું તમને પહોંચાડી દઉં હા ચોક્કસ પહોંચાડી દઉં બસ હા ચોક્કસ તો મારા બેટો અમુક તો વિદ્યાર્થીઓ છે તો મા બાપને કહીએ ભાઈ તમે તમારા વાલીને બોલાવીને લાવો કાં તો તમે આ વસ્તુ લેતા હો તો હું બધો ભરતો જ નહીં મારો અને વાલીઓ પાછા મારા બેટા એવા છે ને તે હું તો છોકરાનું ધ્યાન નહીં રાખતા બોલો અને પછી શિક્ષકોને કહે કે તમારે તમે ભણાવતા નહીં ઓમ સન તેમ સન આ 2-3 વિદ્યાર્થીઓ પાછા એવા છે તો ફોની અને ભણવામાં થોડા ઠોટ છે 2-3 વાલીઓને તો મેં કીધું છે છોકરોને કીધું છે કે તમે મારા ઘેર લઈને આવો એ આવું ને તાને યુવાને બધું મને શીખવણ આપું કે ભાઈ તમારા છોકરાને તમે આ રીતના ધ્યાન રાખો તમે આ રીતના ભણાવો તમે ઘેર તમે થોડી મહેનત કરાવો અને તમે જે વસ્તુ મંગાવી તમે એમને લાવી આપો તો ટાઈમે તમે લાવી આપો ના આપો તો પછી ના ભણે એ લોકો છોકરો બાપડો હાય નાના ગયડો કોમ કરે કે ના કરે બોલ અને પાછો એ મને તો કહેતો હારું પણ મારા ભાઈઓને અને મારા બાપને જેમ બોલ કરે છે વેક્સી હું તાણે બોડું એક દાડો ફોડી નાખ્યો ખબર નહીં હજી બોલતી નહીં ચોગડી હારું સાતું વળી હઈને તાણે મને જેમ બોલો તો સાલા મારા બાપી હા દિયોર પગે લાગુ. હા વાગુ ભાઈ પગે લાગુ પગે કરવા લાગુ છે માથા લાગો
તાણ હું માથા પર હાથ ફેરવી ભાભી છે. ભાભી બલ્યા હા. હા તમારો છોકરો સારો હા હા ભણવામાં હોશિયાર ભણવામાં પોસવામાં આવ્યો છઠ્ઠામાં તો. હા તાણ ભાભી પાંચ કહું- જેવું. હા પાંચ. હું કહું છું કયો હવે અમારા બલ્યાના સાહેબ ખરા કા ઓ વાહ એરા એમ કીધે કે વાલીની સહી જોવા છે અને વાલીને ઘેર બોલાતા હો થોડું કોમ છે. તે અમારે તો વાલી કોઈ છે નહીં. પણ હા બ્લોક હમ. હું એ બાપ છો ભણીશું હું તો અંગૂઠા એવાય ખાલી એટલું કીધું અગુંઠો કરજો પણ એવાય એમ કીધું સાહેબે હા. કે વાલીને બોલાતા હો પણ વાલી આપણે વાહમાં કોઈ નહીં. વાત મળી કે ભાઈ મેઠા બના ગયા છે તમે વાલીશ. હા તે હું વાલી હું તો ઘણી વાલી બધો જ. હા હા એટલે પછી કીધું નોમે વાલી તો નોમે વાલી જ પાછું ઓ વાલી કીધું તું નિહારમાં આવો તો ભવિષ્ય સૂત્ર ને હાલમાં નહીં સાહેબના ઘેર સાહેબના ઘેર કચરો વાળવાનો છે? ના સહી કરવાની છે ને થોડું તમને કોક પૈસા છે લોન તો તો એવું તમારા નહીં. છોકરા મારા શુદ્ર ભવિષ્ય ભવિષ્ય સૂત્ર. હા તે તમારા છોકરાને સારું થતું હોય તો આવું હું તો હા ભાભી તમારો ઉપકાર કરી દીધું. ના ના હું તારો મેળું ભાઈ ઓમ તો કાપડ સિવાય હું કીધું કશું નહીં. માટલા પર માટલું એના પર મેળું હા હા એના પર મેળું બાપ તમે ચાલો ભાભી ના હા ના પણ મારો ડોહો પાસે તો હે વધો નહીં તો કેવું કોઈ નહીં આ સાહેબનું ઘર છે? ઓવા. સાહેબ સાહેબ હા બસ જાઓ. સાહેબ જો મારો છોકરો ભાભી એટલો ખરું હા ખરું. હા એટલો સંસ્કારી છે ને મારો છોકરો. મજામાં કાકા હા મારી હું એ તમારો સાહેબ ગુરુ છું જો. હા ગુરુ તો બરોબર તમે વડીલ છો પગે ના લગાય ગુરુ જ કેવું કે સાહેબ હા બરોબર તારા વાલીને લાવ્યો ઓવા હા ઓવા આ તારા વાલી છે ઓવા તમે વાલી છો હા વાલી સાહેબ આ વાલી છે. હું વાલી સાહેબ હા તમે વાલી છો હું વાલી હા હા એટલે તમે આ તમારા ઘેરથી જ અમને આ માર ઘેરથી. એ એ બાકી સાહેબ શિક્ષક છે, ગુરુ જ ના બોલાય. અમારા વાલી છે, અમે વાહનો છે. એટલે તમે અમના મમ્મી પપ્પા છો હમણાં હું મધર છું સાહેબ. અરે ઓના મમ્મી તો ખરા ને એટલે વાલી કહેવાય ને હમણાં હું મધર છું મધર. તમે મધર છો હું મધર સાહેબ. હમ કાકા તમે મધર નહીં મધર આ કહેવાય તમે ફાધર કહેવાય એ બોકડિયા હું તો કાશી થઉં બોલશે ને મધર એટલે કાકી. હા એટલે કહેવાનો મતલબ કે બાપરી. તમે આવો તમે કહેવાનો મતલબ તમે મમ્મી પપ્પા એમના નહીં તમે બંને જણ હવે છે ને હા એમ કેવું છે અમે મારા પપ્પા હા એટલે મારો કહેવાનો મતલબ હું એટલે તમને ઘરે બોલાયા તમારી બેન કાકી આ તમારા છોકરાને તમે કહી દો મસ્તી ખોર છો શાળામાં અરે એ મારો છોકરો નહીં લ્યા હું તો કાશી થઉં હું તો બાપુ છું. આ તો મારા કોની કાશી થાય મારા ભાભી થાય. એટલે બલકી તમે મમ્મી પપ્પાને લાવે ના અમે સાહેબ વાલી તમે કીધું તું ને હા. વાલી લઈને આવજો તો અમારા મેઠાભાઈના ઘેરથી નામ વાલીસ એટલે તમે કીધું વાલી લઈને આવો તો વાલી લઈને આવ્યા છીએ. અરે કાકા વાલીનો મતલબ એવો નહીં કે તમે નોમથી વાલી નહીં કે જેનું નોમ વાલી હોય કે જેનો મમ્મી પપ્પા હોય ને એને વાલી કહેવાય સમજ્યા આ તમારો છોકરો છે એટલે તમે મમ્મી પપ્પા એમના હોય ને એને વાલી કહેવાય એમના શાળામાં તમે મારા ઘરે કીધું લઈને આવો તમે એટલે હું તમારે થોડો ઠપકો આપો તો અરે ઠપકો આપો તો ઠપકો એટલે કેટલો થા તોફાની છે છોકરો હવે તમારું યાર તાનું અને અડધું ભણતો નહીં યાર તે કીધું લઈ લે થોડો ઠપકો મળી આવો તમને ભાભી નામ જ તે શાંતિ રાખજો ભાભી. બાકી તમે સમજતા નહીં મારી વાત પડી ઓન થોડું હા આવ્યો આરો તોફાની છે અને ભણવામાં ઠોઠ છે સરખું ભણતો નહીં સરખું લેસન લાવતો નહીં એટલે તમારે ઠપકો આપવા માટે તમને ઘેર બોલાય છે એના મમ્મી પપ્પાને સાહેબ હું રોજ સાહેબ હું રોજ બાપા એના જોર માથે 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 લેસન કિસે કરતો નહીં સાહેબ કિસે એટલો તો ગોડો નહીં મો પણ એક તારી ભાભી તો મેલા. આ તારા બાપની આબરૂ કાઢે છે ને હું તો તારી કાશી શું પડે હું તો કીધું ચોથા પોસમાં આવશે પોસમાંથી ત્રીજામાં આવશે હું આમ કીધું. તારે એને હું આગળ વધારે માટે બહુ પ્રોસેસ કરું છું આવો તો ઘણો 2 3 4 છોકરો છે કે હું તો ભણતો જ નહીં ને વાલીઓ ધ્યાન આપતા નહીં મન બુદ્ધિનો માણસ તો હતો. પછી એટલે હું તમને ઠપકો આપવા માટે બોલાયો છું હું કે આ ધ્યાન નહીં આપતો શાળામાં તમે સાહેબ કીધું વાલી બોલી હું ગમની વાલી બોલીને આવ્યો.
એટલે વાલી એટલે આરે વાલી નહીં, માતા પિતા વાલીને કેવું છે મારું. એટલે મારું કામ નહીં હા સાહેબ મારું કામ નહીં તમારું તો નામ વાલી નામ છે મારું વાલી એવું નહીં, માતા પિતાનું નામ એટલે વાલી કહેવાય. તમે તારો હું એમને મારો ખોટો ટાઈમ બગાડવા લઈને માર કોઈથી પેલા ડોકાણ પાતે પકડવા જેનો માતા પિતા હોય એનો વાલી કહેવામાં આવે શાળામાં. લેવ હું જોઉં તને તમે કાકા યાર વિચારના પર પછી વાળી સારું કરીએ હા હા તો હાલી લઈ આવીએ હા તમે વધો ને, તમે વાલી જ છો હવે, એકલા એકલા જ છો ને એકલો તમે. છું. હા તો વધો નહીં, તમે મને થોડું શીખવણ આપજો, ઘેર ઘેર ભણવા બેહારજો, લખવા બેહારજો, અને જો તે રખડવા દેતા નહીં. અને એને થોડું ઠપકો આપો તમે ઘેર. તો શાળામાં તોફાન બહુ કરે સારો મસ્તી હું હવે સાહેબ ગરીબ છે ઠપકો છે લાવીએ મસ્તીખોર છે પણ તમારે બાપા તમે મસ્તીખોર છે સાહેબ. દેખાડ શાળામાં બતાવ તો ના ચાલે સાહેબ એટલે હું કહું છું ને, તો એનું જો એરો ફોન છે તો એનું ભવિષ્ય એનું સુધરશે. સારું શિક્ષક હા સાહેબ વરસાદ બહુ પડો વરસાદ તો મોસમ તો હું આ કરી સાહેબ હું ગ્લોબલ વોર્નિંગ ખરો ને હા, હા. એ બધું બગડી તમે ભણેલા છો? હું સાહેબ બહુ ત્રીજું ભણે સાહેબ ઇંગ્લિશ પાવો છે? ઇંગ્લિશમાં વોટિંગ વોટ મૂકવા અમ્પિયોર બારિશ સારી છે. જીજી સાહેબ ઓકે ઓકે. અમે તમને શું કીધું એ જોન આપો તમે ઘરે હાય બરાબર? હો? હાય હાય હા આવજો. હાય 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 એ જો ઘણા લોકો પણ આવા હોય છે કે વાલીઓને છોકરાઓને ખબર પડતી નથી. તો જો મિત્રો ઘણા છોકરોને ખબર નહીં પડતી ને વાલીઓને ખબર નહીં પડતી કે આપણા શાળામાં શું ચાલે છે, ઘરે શું ચાલે, ઘરે શું કરવું, શાળામાં શું કરવું, છોકરોને કઈ રીતના ભણાવો, કઈ રીતના દેખ રાખવી. પણ ઘણા આપણા ભોળા હોય કે થોડું માઇન્ડ બધું આગું પાછું હોય તો પણ આપણે છોકરોને ઘરે થોડીક ધ્યાન આપી તો એને ભણાવો છે રીતના હું કરું. શિક્ષકો તો ભણાવું બધું કરે, બધું મહેનત મજૂરી કરતા હોય, પણ આપણે ઘરે થોડી ધ્યાન આપવી પડે. પણ આમ આપણો મન બુદ્ધિ ન હોય એટલે બધું ચાલે કરે, પણ જેટલું રાખે એટલું સારું. અને આપણો તો આડોશી પાડોશી હોય ને તો આપણે એને સલાહ આપવી કે ભાઈ તમારા છોકરાને આ રીતે તમે રીતના ભણાવો અને આ રીતે તમે પણ લખવા બેહારો, વાંચવા બેહારો. તો મિત્રો તમારા આજુબાજુ કોઈ વ્યક્તિ હોય ને તો તમે સપોર્ટ કરજો કે આ વ્યક્તિ હોય તો. તો મારો આ વિડીયો એક મનોરંજન પૂરતો છે, અને અમારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો. જય માતાજી. અમારી દુબળી આવી દસારે હતી.